સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ જણાવો. કર્ણદેવ પહેલો. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ જણાવો. કર્ણદેવ પહેલો. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો. મયણલા દેવી. મીન દેવી. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો. મયણલા દેવી. મીન દેવી. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના વેવિશાળ કોની સાથે થયા હતા? રાણકદેવી સાથે. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના વેવિશાળ કોની સાથે થયા હતા? સોલંકી રાણકદેવી સાથે. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની દત્તક પુત્રીનું નામ જણાવો. કાંચનદેવી એટલે કે દેવળદેવી, જે અર્ણોરાજને પરણી હતી અને તેમનો પુત્ર સોમેશ્વર હતો. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની દત્તક પુત્રીનું નામ જણાવો. કાંચનદેવી એટલે કે દેવળદેવી, જે અર્ણોરાજને પરણી હતી અને તેમનો પુત્ર સોમેશ્વર હતો. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહને લશ્કરી તાલીમ કોના દ્વારા મળી હતી? શાંતુ મહેતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહને લશ્કરી તાલીમ કોના દ્વારા મળી હતી? શાંતુ મહેતા દ્વારા. સિદ્ધરાજ જયસિંહના ગુરુનું નામ જણાવો. મીનદેવી પાસેથી મલ્લવિદ્યા, શસ્ત્રવિદ્યા અને હસ્તવિદ્યા શીખ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના ગુરુનું નામ જણાવો. મીનદેવી પાસેથી મલ્લવિદ્યા, શસ્ત્રવિદ્યા અને હસ્તવિદ્યા શીખ્યા હતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના આચાર્ય કોણ હતા? હેમચંદ્રાચાર્ય. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના આચાર્ય કોણ હતા? હેમચંદ્રાચાર્ય. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના ઉપનામ જણાવો. સિદ્ધરાજ, અવંતીનાથ, પરમભટાર પરમેશ્વર, મહારાજાધિરાજ, સિદ્ધ ચક્રવર્તી અને ત્રૈલોકયગંડ. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના ઉપનામ જણાવો. સિદ્ધરાજ, અવંતીનાથ, પરમભટાર પરમેશ્વર, મહારાજાધિરાજ, સિદ્ધ ચક્રવર્તી અને ત્રૈલોકયગંડ. સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને હરાવીને ત્રૈલોકયગંડની ઉપાધિ મેળવી હતી? સોરઠના રાજા રા ખેંગારને હરાવીને. સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને હરાવીને ત્રૈલોકયગંડની ઉપાધિ મેળવી હતી? સોરઠના રાજા રા ખેંગારને હરાવીને. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવીને કયું બિરુદ ધારણ કર્યું હતું? ક્યારે સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મેળવ્યું? અવંતીનાથ. 1114 માં સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મેળવ્યું છે, જે સમય જતાં સિદ્ધરાજ થયું હતું. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવીને કયું બિરુદ ધારણ કર્યું હતું? ક્યારે સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મેળવ્યું? અવંતીનાથ. 1114 માં સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મેળવ્યું છે, જે સમય જતાં સિદ્ધરાજ થયું હતું. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે રાજા ભીલરાજા બર્બરકને હરાવ્યો તેથી કયા નામે ઓળખાયા હતા? બર્બરક જીષ્ણુ, સગરા જયસંગ. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે રાજા ભીલરાજા બર્બરકને હરાવ્યો તેથી કયા નામે ઓળખાયા હતા? બર્બરક જીષ્ણુ, સગરા જયસંગ. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ મીનદેવી સાથે સોમનાથની યાત્રાએ ગયા ત્યારે શું થયું હતું? માળવાના રાજા નરવર્માએ પાટણ પર ચડાઈ કરી પરંતુ શાંતુ મંત્રીએ હોશિયારી વાપરી અને સંધિ કરી હતી. જયસિંહ જ્યારે યાત્રાએથી પાછો આવ્યો ત્યારે તેમને મળવાના રાજાને હરાવીને બદલો લઈ લીધો. સોમનાથની યાત્રા વખતે બહુલોદ નામના સ્થળે કેટલાક ગરીબ યાત્રાળુએ મીનદેવીને ફરિયાદ કરી કે તેઓ યાત્રાળુ વેરો ન ભરી શકવાને કારણે સોમનાથના દર્શન કરી શક્યા નહીં. આથી સિદ્ધરાજ માતાના કહેવાથી આ યાત્રાળુ વેરો 72 લાખ રૂપિયાની આવક જતી કરીને નાબૂદ કર્યો હતો. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ મીનદેવી સાથે સોમનાથની યાત્રાએ ગયા ત્યારે શું થયું હતું? માળવાના રાજા નરવર્માએ પાટણ પર ચડાઈ કરી પરંતુ શાંતુ મંત્રીએ હોશિયારી વાપરી અને સંધિ કરી હતી. જયસિંહ જ્યારે યાત્રાએથી પાછો આવ્યો ત્યારે તેમને મળવાના રાજાને હરાવીને બદલો લઈ લીધો. સોમનાથની યાત્રા વખતે બહુલોદ નામના સ્થળે કેટલાક ગરીબ યાત્રાળુએ મીનદેવીને ફરિયાદ કરી કે તેઓ યાત્રાળુ વેરો ન ભરી શકવાને કારણે સોમનાથના દર્શન કરી શક્યા નહીં. આથી સિદ્ધરાજ માતાના કહેવાથી આ યાત્રાળુ વેરો 72 લાખ રૂપિયાની આવક જતી કરીને નાબૂદ કર્યો હતો. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સોરઠ વિજય વિશે જણાવો. જૂનાગઢના રાજા રા ખેંગારના પિતા રા નવઘણને સિદ્ધરાજે અગાઉ હરાવ્યા હતા અને તેનું અપમાન કર્યું હતું. તેથી રાનોઘણે પાટણનો દરવાજો તોડવાની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ તે પહેલા તેઓ મરણપથારીએ પડ્યા. પરંતુ જે પુત્ર તેમની પ્રતિજ્ઞા પૂરી કરશે તેને જૂનાગઢની ગાદી આપવાનું નક્કી કર્યું તેથી તેના પુત્ર રા ખેંગારે પાટણ પર ચડાઈ કરી. ત્યારે સિદ્ધરાજ જયસિંહનું વેવિશાળ થયું હતું તે સુંદર કન્યા રાણકદેવીને ઉપાડી લાવ્યા. તેથી સિદ્ધરાજ ક્રોધે ભરાયા અને સોરઠ પર ચડાઈ કરી. લડાઈ 12 વર્ષ ચાલી. ત્યારે રા ખેંગારના ભાણેજ દેશળ અને વિશળને ફોડીને ઉપરકોટમાં પ્રવેશ કર્યો અને અંતે રા ખેંગાર મરાયો અને રાણકદેવી રા ખેંગારને પતિ માનતી થઈ ગઈ હતી તેથી જ્યારે તેને પાટણ લઈ જતા હતા ત્યારે રસ્તામાં વઢવાણ પાસે ભોગાવો નદી કિનારે સતી થયા હતા. તેની યાદમાં વઢવાણમાં બંધાયેલ રાણકદેવીનું મંદિર આવેલું છે. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સોરઠ વિજય વિશે જણાવો. જૂનાગઢના રાજા રા ખેંગારના પિતા રા નવઘણને સિદ્ધરાજે અગાઉ હરાવ્યા હતા અને તેનું અપમાન કર્યું હતું. તેથી રાનોઘણે પાટણનો દરવાજો તોડવાની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ તે પહેલા તેઓ મરણપથારીએ પડ્યા. પરંતુ જે પુત્ર તેમની પ્રતિજ્ઞા પૂરી કરશે તેને જૂનાગઢની ગાદી આપવાનું નક્કી કર્યું તેથી તેના પુત્ર રા ખેંગારે પાટણ પર ચડાઈ કરી. ત્યારે સિદ્ધરાજ જયસિંહનું વેવિશાળ થયું હતું તે સુંદર કન્યા રાણકદેવીને ઉપાડી લાવ્યા.
તેથી સિદ્ધરાજ ક્રોધે ભરાયા અને સોરઠ પર ચડાઈ કરી. લડાઈ 12 વર્ષ ચાલી. ત્યારે સોલંકી વંશના રાજા જૂનાગઢના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ તેના દંડાધિપતિ તરીકે કોની નિમણૂક કરી હતી? સજ્જન મંત્રીની. ત્યારે ભોજરાજાનો વિશાળ ગ્રંથ ભંડાર પાટણ લઈ આવ્યા. ત્યારથી તેઓ સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાયા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ તેના દંડાધિપતિ તરીકે કોની નિમણૂક કરી હતી? સજ્જન મંત્રીની. ત્યારે ભોજરાજાનો વિશાળ ગ્રંથ ભંડાર પાટણ લઈ આવ્યા. ત્યારથી તેઓ સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાયા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિમાયેલ સોરઠના દંડાધિપતિ સજ્જન મંત્રીએ કયા સ્થળે તીર્થંકર નેમિનાથના લાકડાના મંદિરની જગ્યાએ પથ્થરનું નવું મંદિર બંધાવ્યું હતું? ગિરનાર પર્વત પર. 1129માં. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિમાયેલ સોરઠના દંડાધિપતિ સજ્જન મંત્રીએ કયા સ્થળે તીર્થંકર નેમિનાથના લાકડાના મંદિરની જગ્યાએ પથ્થરનું નવું મંદિર બંધાવ્યું હતું? ગિરનાર પર્વત પર. 1129માં. સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહના માળવાના વિજય વિશે જણાવો. માળવાના યશોવર્માને હરાવી સિદ્ધરાજે અવંતિના તરીકે ઓળખાયા હતા. સોમનાથની યાત્રા દરમિયાન નરવર્માએ પાટણ પર ચડાઈ કરી હતી. તેથી તેનો બદલો લેવા જયસિંહે માળવાના પર ચડાઈ કરી. આ યુદ્ધમાં યશોવર્માને કેદ કર્યા અને પાટણ લઈ આવ્યા હતા. સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહના માળવાના વિજય વિશે જણાવો. માળવાના યશોવર્માને હરાવી સિદ્ધરાજે અવંતિના તરીકે ઓળખાયા હતા. સોમનાથની યાત્રા દરમિયાન નરવર્માએ પાટણ પર ચડાઈ કરી હતી. તેથી તેનો બદલો લેવા જયસિંહે માળવાના પર ચડાઈ કરી. આ યુદ્ધમાં યશોવર્માને કેદ કર્યા અને પાટણ લઈ આવ્યા હતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ અને ભીલ રાજા બર્બરક વચ્ચે થયેલ લડાઈ વિશે જણાવો. સિદ્ધરાજે આદિવાસી ભીલ રાજા બર્બરકને હરાવ્યા હતા અને તેને બંદી બનાવ્યો હતો, પરંતુ રાણી પિંગલાની વિનંતી દ્વારા તેને મુક્ત કર્યા. આ વિજય બાદ સિદ્ધરાજને બર્બરક જીશનું બિરુદ મળ્યું હતું. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ અને ભીલ રાજા બર્બરક વચ્ચે થયેલ લડાઈ વિશે જણાવો. સિદ્ધરાજે આદિવાસી ભીલ રાજા બર્બરકને હરાવ્યા હતા અને તેને બંદી બનાવ્યો હતો, પરંતુ રાણી પિંગલાની વિનંતી દ્વારા તેને મુક્ત કર્યા. આ વિજય બાદ સિદ્ધરાજને બર્બરક જીશનું બિરુદ મળ્યું હતું. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ શાકંભરીના ચાહમાન રાજા પર વિજય થયો તે વિશે. શાકંભરી એટલે અજમેરનો સાંભર સરોવર જેના રાજા અજય દેવનો પુત્ર અર્ણોરાજ હતો. તે પણ સિદ્ધરાજ જયસિંહની સત્તા હેઠળ હતો. સિદ્ધરાજે પોતાની કુંવરી કાંચનદેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરાવ્યા હતા અને તેમનો પુત્ર સોમેશ્વરને પોતાની પાસે રાખીને ઉછેર્યો હતો. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ શાકંભરીના ચાહમાન રાજા પર વિજય થયો તે વિશે જણાવો. શાકંભરી એટલે અજમેરનો સાંભર સરોવર જેના રાજા અજય દેવનો પુત્ર અર્ણોરાજ હતો. તે પણ સિદ્ધરાજ જયસિંહની સત્તા હેઠળ હતો. સિદ્ધરાજે પોતાની કુંવરી કાંચનદેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરાવ્યા હતા અને તેમનો પુત્ર સોમેશ્વરને પોતાની પાસે રાખીને ઉછેર્યો હતો. સોલંકી વંશના રાજા મૂળરાજનું રુદ્રમહાલયનું અધૂરું કાર્ય કયા રાજાએ પૂર્ણ કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. સોલંકી વંશના રાજા મૂળરાજનું રુદ્રમહાલયનું અધૂરું કાર્ય કયા રાજાએ પૂર્ણ કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. અણહિલવાડ પાટણના સુકાઈ ગયેલા જૂના દુર્લભ સાગર સરોવરની ફરતે 1008 શિવાલય કયા રાજાએ બંધાવ્યા હતા? સિદ્ધરાજ જયસિંહે. તેથી તે દુર્લભ સરોવરમાંથી સહસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખાયું અને તેને મહાસર પણ કહેવાય છે. અણહિલવાડ પાટણના સુકાઈ ગયેલા જૂના દુર્લભ સાગર સરોવરની ફરતે 1008 શિવાલય કયા રાજાએ બંધાવ્યા હતા? સિદ્ધરાજ જયસિંહે. તેથી તે દુર્લભ સરોવરમાંથી સહસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખાયું અને તેને મહાસર પણ કહેવાય છે. અણહિલવાડ પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવના કિનારે સિદ્ધરાજ જયસિંહે કયું મંદિર બંધાવ્યું હતું? વિષ્ણુનું દશાવતાર મંદિર. અણહિલવાડ પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવના કિનારે સિદ્ધરાજ જયસિંહે કયું મંદિર બંધાવ્યું હતું? વિષ્ણુનું દશાવતાર મંદિર. ધોળકાનો મલાવ તળાવ શેના માટે પ્રખ્યાત છે? મીનદેવીના ન્યાય માટે. ધોળકાનો મલાવ તળાવ શેના માટે પ્રખ્યાત છે? મીનદેવીના ન્યાય માટે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ ડભોઈના કિલ્લામાં ઉત્તરમાં કયો દરવાજો રહેલો છે? ચાંપાનેરનો દરવાજો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ ડભોઈના કિલ્લામાં ઉત્તરમાં કયો દરવાજો રહેલો છે? ચાંપાનેરનો દરવાજો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ ડભોઈના કિલ્લામાં દક્ષિણમાં કયો દરવાજો છે? નાંદોરી દરવાજો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ ડભોઈના કિલ્લામાં દક્ષિણમાં કયો દરવાજો છે? નાંદોરી દરવાજો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ ડભોઈના કિલ્લામાં પશ્ચિમમાં કયો દરવાજો છે? વડોદરી દરવાજો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ ડભોઈના કિલ્લામાં પશ્ચિમમાં કયો દરવાજો છે? વડોદરી દરવાજો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ ડભોઈના કિલ્લામાં પૂર્વમાં કયો દરવાજો છે? હીરાભાગોળનો દરવાજો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ ડભોઈના કિલ્લામાં પૂર્વમાં કયો દરવાજો છે? હીરાભાગોળનો દરવાજો. હેમચંદ્રાચાર્યને સિદ્ધહેમ શબ્દાનુશાસનનો વ્યાકરણ ગ્રંથ લખવાની પ્રેરણા કયા રાજાએ આપી હતી? સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે. આ ગ્રંથ પાટણમાં સિકર નામના હાથી પર શોભાયાત્રા કાઢી હતી. હેમચંદ્રાચાર્યનું બીજું મહાકાવ્ય દ્રયાશ્રય હતું. હેમચંદ્રાચાર્યને સિદ્ધહેમ શબ્દાનુશાસનનો વ્યાકરણ ગ્રંથ લખવાની પ્રેરણા કયા રાજાએ આપી હતી?
સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે આ ગ્રંથ પાટણમાં સિકર નામના હાથી પર શોભાયાત્રા કાઢી હતી. હેમચંદ્રાચાર્યનું બીજું મહાકાવ્ય દ્રયાશ્રય હતું. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ કયા કવિને પોતાના બંધુ માનતા હતા? કવિશ્રી પાલને. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ કયા કવિને પોતાના બંધુ માનતા હતા? કવિશ્રી પાલને. કયા વર્ષે સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં શ્વેતાંબર દેવસુરી અને દિગંબર દેવસુરી કુમુચંદ્ર વચ્ચે વાદવિવાદ થયો હતો? સિદ્ધરાજ જયસિંહ કોના પર મોહિત થયા? 1125માં, જેમાં શ્વેતાંબર મતનો વિજય થયો હતો. સિદ્ધરાજ જયસિંહ જસમા ઓડન પર મોહિત થયા હતા. કયા વર્ષે સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં શ્વેતાંબર દેવસુરી અને દિગંબર દેવસુરી કુમુચંદ્ર વચ્ચે વાદવિવાદ થયો હતો? સિદ્ધરાજ જયસિંહ કોના પર મોહિત થયા? 1125માં, જેમાં શ્વેતાંબર મતનો વિજય થયો હતો. સિદ્ધરાજ જયસિંહ જસમા ઓડન પર મોહિત થયા હતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયે ખંભાતના પારસીઓ તથા બ્રાહ્મણોએ મુસલમાનોની મસ્જિદ સળગાવી દીધી ત્યારે સિદ્ધરાજ જયસિંહે શું કર્યું હતું? તેઓએ બધાને દંડ કર્યો અને મસ્જિદ બાંધવા માટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયે ખંભાતના પારસીઓ તથા બ્રાહ્મણોએ મુસલમાનોની મસ્જિદ સળગાવી દીધી ત્યારે સિદ્ધરાજ જયસિંહે શું કર્યું હતું? તેઓએ બધાને દંડ કર્યો અને મસ્જિદ બાંધવા માટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના મહામાત્ય કોણ હતા? મુંજાલ મહેતા અને શાંતુ મહેતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના મહામાત્ય કોણ હતા? મુંજાલ મહેતા અને શાંતુ મહેતા. દંતકથાઓ સિદ્ધરાજ જયસિંહને કયા નામે ઓળખાવે છે? તેનો જન્મ ક્યાં અને ક્યારે તેઓ ગાદીએ બેઠા હતા? સઘરા જયસંઘ. તેમનો જન્મ પાલનપુરમાં થયો હતો અને પાટણની ગાદી પર 1094માં બેઠા હતા. દંતકથાઓ સિદ્ધરાજ જયસિંહને કયા નામે ઓળખાવે છે? તેનો જન્મ ક્યાં અને ક્યારે તેઓ ગાદીએ બેઠા હતા? સોલંકી. સઘરા જયસંઘ. તેમનો જન્મ પાલનપુરમાં થયો હતો અને પાટણની ગાદી પર 1094માં બેઠા હતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે ખંભાતના દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી? ઉદયનની. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે ખંભાતના દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી? ઉદયનની. સમગ્ર રાજમાંગ પર્વ કે ઉત્સવના સમયે પશુ નિષેધ કરનાર ગુજરાતના પ્રથમ રાજવી કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ. સમગ્ર રાજમાંગ પર્વ કે ઉત્સવના સમયે પશુ નિષેધ કરનાર ગુજરાતના પ્રથમ રાજવી કોણ? સિદ્ધરાજ જયસિંહ. ક્યાં ગ્રંથ અનુસાર સિદ્ધરાજ જયસિંહનો જન્મ 1091માં પાલનપુરમાં થયો હતો? પ્રબંધ ચિંતામણી. ક્યાં ગ્રંથ અનુસાર સિદ્ધરાજ જયસિંહનો જન્મ 1091માં પાલનપુરમાં થયો હતો? પ્રબંધ ચિંતામણી. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહને કોના દ્વારા રાજ્ય વહીવટની તાલીમ મળી હતી? શાંતુ મહેતા અને મુંજાલ મહેતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહને કોના દ્વારા રાજ્ય વહીવટની તાલીમ મળી હતી? શાંતુ મહેતા અને મુંજાલ મહેતા. સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ કયું ઉપનામ ધારણ કર્યું હતું? સિદ્ધ ચક્રવર્તી. અને ત્યારે જસિંહ સંવત શરૂ. સિદ્ધરાજ જયસિંહે સોરઠ વિજય બાદ કયું ઉપનામ ધારણ કર્યું હતું? સિદ્ધ ચક્રવર્તી. અને ત્યારે જસિંહ સંવત શરૂ. સિદ્ધરાજે માળવાને જીતીને ત્યાં દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી? મહાદેવની. સિદ્ધરાજે માળવાને જીતીને ત્યાં દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી? મહાદેવની. સિદ્ધરાજે માળવા જીત્યું ત્યારે ભોજવ્યાકરણ ગ્રંથ પરથી હેમચંદ્રાચાર્યએ ક્યાં ગ્રંથની રચના કરી? સિદ્ધહેમ શબ્દાનુશાસન. સિદ્ધરાજે માળવા જીત્યું ત્યારે ભોજવ્યાકરણ ગ્રંથ પરથી હેમચંદ્રાચાર્યએ ક્યાં ગ્રંથની રચના કરી? સિદ્ધહેમ શબ્દાનુશાસન. સિદ્ધરાજે બુંદેલખંડના ક્યાં રાજા પર ચડાઈ કરી હતી? ચંદેલ રાજવી મદનવર્મા પર, પરંતુ તેમાં સંધિ થઈ અને મદનવર્માએ 96 કરોડ સુવર્ણ મુદ્રા આપી. સિદ્ધરાજે બુંદેલખંડના ક્યાં રાજા પર ચડાઈ કરી હતી? ચંદેલ રાજવી મદનવર્મા પર, પરંતુ તેમાં સંધિ થઈ અને મદનવર્માએ 96 કરોડ સુવર્ણ મુદ્રા આપી. સિદ્ધરાજના શાસનમાં અવંતીના દંડનાયક કોણ હતા? મહાદેવ. સિદ્ધરાજના શાસનમાં અવંતીના દંડનાયક કોણ હતા? મહાદેવ. સિદ્ધરાજ જયસિંહના પુરોહિત કોણ હતા? સોમશર્મા. સિદ્ધરાજ જયસિંહના પુરોહિત કોણ હતા? સોમશર્મા. સિદ્ધરાજ જયસિંહ ક્યાં કવિને પોતાના ભાઈ માનતા હતા? કવિ શ્રીપાલને. સિદ્ધરાજ જયસિંહ ક્યાં કવિને પોતાના ભાઈ માનતા હતા? કવિ શ્રીપાલને. સિદ્ધરાજ જયસિંહના કુલગુરુ કોણ હતા? ગણશ્રી ભાવ બૃહસ્પતિ. તેઓ સોમનાથ મંદિરના મઠાધીશ હતા. સિદ્ધરાજ જયસિંહના કુલગુરુ કોણ હતા? ગણશ્રી ભાવ બૃહસ્પતિ. તેઓ સોમનાથ મંદિરના મઠાધીશ હતા. ક્યાં સોલંકી રાજાએ ભરૂચના કિલ્લાનું સમારકામ કરવાયું હતું? સિદ્ધરાજ જયસિંહ. ક્યાં સોલંકી રાજાએ ભરૂચના કિલ્લાનું સમારકામ કરવાયું હતું? સિદ્ધરાજ જયસિંહ. ક્યાં સોલંકી રાજાએ રુદ્રમહાલયનું કામ પૂર્ણ કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. ત્યારે જશ્રી સ્થળનું નામ બદલીને સિદ્ધપુર કર્યું. ક્યાં સોલંકી રાજાએ રુદ્રમહાલયનું કામ પૂર્ણ કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. ત્યારે જશ્રી સ્થળનું નામ બદલીને સિદ્ધપુર કર્યું. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ ક્યાંથી મળી આવેલ છે? ચોખંડ. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ ક્યાંથી મળી આવેલ છે? ચોખંડ.